નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નંદન આપનું સ્વાગત કરું છું। આપ સૌ તમારા ઘરે રહી અને વ્યવસ્થિત રીતે અભ્યાસ કાર્ય કરતા હશો। વિજ્ઞાન વિષયમાં આપણે જે પહેલા વિડીયો મૂકેલો હતો નૈસર્ગિક સ્ત્રોતો પાર્ટ 1 એ આપ સૌએ ખૂબ ઉત્સાહપૂર્વક જોયો હશે અને આપને સૌને એ ગમ્યું હશે। આપણું આ ચેપ્ટર જે છે નૈસર્ગિક સ્ત્રોતો એ કુદરતને સમજવાનું, કુદરતની સાથે રહેવાનું, કુદરતની સાથે તાલમેલ સાધવાનું આપણને જ્ઞાન પ્રાપ્ત કરાવે છે। ગયા વિડીયોમાં આપણે આ ચેપ્ટરની શરૂઆત કરેલી હતી અને કયા કયા ટોપિક આપણે ભણ્યા હતા એનું આપણે ફરીથી પુનરાવર્તન થોડું કરી લઈએ। તો આપણા પ્રકરણમાં આપણે પૃથ્વી પર કયા કયા નૈસર્ગિક સ્ત્રોતો જોવા મળે છે એની ચર્ચા કરી હતી। મુખ્ય 4 પ્રકારના આવરણો કે જલાવરણ, મૃદાવરણ, વાતાવરણ અને આ ત્રણેય ભેગા બની અને જે આવરણ રચના કરે એ જીવાવરણ। મુખ્ય અજૈવિક ઘટક કે જેના વિના મનુષ્યો કે કોઈ પણ સજીવ પોતાનું જીવન જીવી શકતા નથી એવું મુખ્ય અજૈવિક ઘટક હવા, આપણે એનો અભ્યાસ કરેલો હતો। વાતાવરણમાં વાયુઓનું કેટલું પ્રમાણ છે, શ્વસન અને દહનની પ્રક્રિયાઓ કે જેનામાં કાર્બન ડાયોક્સાઇડની વાત આપણે કરેલી હતી। આબોહવાના નિયંત્રણમાં વાતાવરણનો શું ફાળો છે, વાતાવરણ પૃથ્વી ઉપર છે એના ફાયદાઓ આપણે જોયા હતા કે વાતાવરણ છે તો આપણી પૃથ્વી સુરક્ષિત છે અને આપણે આપણું જીવન બરાબર રીતે જીવી શકીએ છીએ। આગળ આપણે જોયું હતું કે પૃથ્વી અને ચંદ્ર બંને સૂર્યથી સમાન અંતરે આવેલા છે, છતાં પણ પૃથ્વી અને ચંદ્રમાં દિવસે અને રાત્રે તાપમાનમાં ખૂબ જ મોટો તફાવત જોવા મળે છે। ત્યાં સુધીની ચર્ચાઓ આપણે ગત વિડીયોમાં કરેલી હતી। આજે મિત્રો આપણે આપણા એ જ ચેપ્ટરને આગળ વધારીશું અને ખૂબ રસપ્રદ ઘટનાને આપણે આજે અહીં અભ્યાસ કરવાના છીએ। મિત્રો, વિજ્ઞાન વિષય એવો છે કે એ વિષયમાં પ્રશ્નોની ખૂબ આવશ્યકતા રહે છે। કોઈ પણ વિષય હોય એનામાં જો પ્રશ્ન થાય તો એ પ્રશ્નનું નિરાકરણ લાવવા માટે આપણે મથામણો કરતા હોઈએ છીએ। જો પ્રશ્ન હોય તો એનો જવાબ આપણને મળે, પરંતુ જો પ્રશ્ન જ ન થાય તો આપણને જવાબ અને જ્ઞાન એની કંઈ આવશ્યકતા રહેતી નથી। માટે વિજ્ઞાન વિષય એ પ્રશ્નોનો વિષય છે। જે કંઈ સમજણ થાય, જે કંઈ જ્ઞાન પ્રાપ્ત થાય અને એનામાંથી કંઈક આપણને પ્રશ્નો ઉદ્ભવે, એ પ્રશ્નોના નિરાકરણ આપણે કરતા હોઈએ તો એનાથી આપણને નવું જ્ઞાન, નવી જાણકારીઓ આપણને પ્રાપ્ત થતી હોય છે। તો વિદ્યાર્થી મિત્રો, આજની આપણી શરૂઆત આપણે પ્રશ્નો દ્વારા જ કરીશું। આપણને સૌને એક અનુભવ છે કે ઉનાળાના દિવસો હોય, આપણે તળાવની પાળે અથવા તો નદીના કિનારે બેઠા હોઈએ અને સરસ મજાનો ઠંડો ઠંડો પવન આવતો હોય તો એ પવન આપણને કેટલી ઠંડક અનુભવ આવે છે। હવે એ જ પવન છે ક્યારેક લૂનું સ્વરૂપ ધારણ કરી અને આપણને દઝાડે છે, આપણને ગરમીનો અનુભવ કરાવે છે। અને એ જ પવન છે કે મોટા સ્વરૂપે વાવાઝોડું બની અને મોટા મોટા વૃક્ષો હોય, મોટી મોટી બિલ્ડિંગો, મકાનો કે જેને ધરાશાયી કરી મૂકે છે। તો આપણને પ્રશ્ન થાય કે પવન એક જ છે
પરંતુ પવન અલગ અલગ સ્વરૂપ ધારણ કરે છે. એ જ પવન જે આપણને ઠંડક અનુભવ કરાવે અને એ જ પવન જે ગતિમાન બની જાય અને મોટા મોટા વૃક્ષો, મકાનો એને ધરાશાયી કરી નાખે. તો પવનમાં, હવામાં આવડી તાકાત આવી કઈ રીતે? આપણને સહેજ પ્રશ્ન થાય. બીજો પ્રશ્ન મિત્રો આપણે દરેક અનુભવ કર્યો હશે કે ઉનાળાના દિવસો હોય, ખૂબ તાપમાન જોવા મળતું હોય, અનુભવવા મળતું હોય, અને એ બપોરના સમયે આપણે તળાવના કાંઠે અથવા તો નદી કિનારે જઈએ તો આ દરેક અનુભવ આપણે સૌએ કર્યો હશે કે નદીના કિનારાને આપણે સ્પર્શ કરીએ અને નદીને સ્પર્શ કરીએ, અથવા તો નદીની અંદર જે જમીન છે એને સ્પર્શ કરીએ તો આપણને કંઈક અલગ અનુભવ કરવા મળશે. કિનારાને સ્પર્શ કરતાં કિનારો આપણને ગરમ લાગશે અને નદીનું પાણી આપણને ઠંડુ લાગે છે. તો આવું કેમ થતું હોય? કારણ કે જમીન અને પાણી બંને આ પૃથ્વી પર છે અને બંને પર સૂર્યનો સરખો જ પ્રકાશ પડે છે, સરખી જ ઉષ્મા બંનેને મળે છે, છતાં પણ જમીન વધુ ગરમ થઈ જાય અને પાણી એટલું બહુ ગરમ થતું નથી. તો મિત્રો, વાતાવરણમાં હવા ગરમ થાય અને પાણીની બાષ્પ બને એટલા માટે આવું થાય છે. તો આગળ આપણે પ્રશ્ન થાય કે આવું કેમ થતું હોય? આજનું આપણું જે અભ્યાસક્રમ છે, જે આપણે ભણીએ છીએ, એ પ્રશ્નો આધારિત જ છે. આવું કેમ બને, આવું શા માટે બને, આવું થવાનું કારણ શું? જો આપણા મનમાં પ્રશ્નો હોય તો આપણે જ્ઞાન સુધી પહોંચી શકીએ છીએ. મિત્રો, એક સરસ મજાનો તમને અનુભવ કહું. એક વાત છે, આપણે સૌએ સાંભળેલી હશે કે ન્યૂટન સફરજનના ઝાડના નીચે બેઠા હતા અને સફરજનના ઝાડ પરથી સફરજન નીચે પડ્યું. તો ન્યૂટન જે ઝાડ નીચે બેઠા હતા એમને મનમાં એવો પ્રશ્ન થયો કે સફરજન નીચે જ કેમ પડ્યું? સફરજન ઉપર જવું જોઈએ, ઉપર કેમ ના ગયું, નીચે જ કેમ પડ્યું? એમના મનમાં સતત આ પ્રશ્ન ખટકતો જ હતો અને એ પ્રશ્નનું સમાધાન, નિરાકરણ કરવા માટે એમને અથાગ પ્રયત્નો કર્યા, ખૂબ પ્રયત્નો કર્યા અને એમના પ્રયત્નોએ આપણને ગુરુત્વાકર્ષણના નિયમો આપ્યા. તો જો ન્યૂટનને એ સમયે મનમાં પ્રશ્ન જ ન થયો હોત કે સફરજન નીચે કેમ પડ્યું, તો આજે ન્યૂટન ગુરુત્વાકર્ષણના નિયમો આપણી સમક્ષ ન મૂકી શક્યા હોત. તો વારંવાર એ જ હું તમને કહું કે વિજ્ઞાન વિશે તમે ભણો તો ખૂબ ખંત અને ઉત્સાહ સાથે ભણો અને નવું કંઈક જાણકારી પ્રાપ્ત કરવાના ઉદ્દેશ્યથી તમે વિજ્ઞાન વિશે ભણો. ખૂબ રસપ્રદ વિષય છે અને જે કંઈ ઘટનાઓ બને છે, વૈજ્ઞાનિક ઘટનાઓ, એની સાબિતીઓ પણ છે અને એને આપણે અનુભવીએ છીએ. તો આપણે પ્રશ્નો સાથે ભણવાનું વિષય એવો વિજ્ઞાન. તો એનામાં આપણે હવે આગળ વધીએ. આપણા પાઠ્યપુસ્તક મુજબ 14.1.2 નંબરનો ટોપિક હવાની ગતિ એટલે કે પવનો, એના વિશે આપણે અહીં અભ્યાસ કરીએ છીએ. તો મિત્રો, આપણે દરેકને અનુભવ છે કે ગરમીના દિવસો વીતે અને પછી વરસાદની સિઝન ચાલુ થાય અને વરસાદથી આપણને સૌને રાહત મળે છે. તો આ ઘટના જે બને છે એ વાયુઓ ગરમ થાય, પાણીની વરાળ બને, એ દરેક ક્રિયાઓ સાથે સંમેલિત થઈ અને વરસાદ આવે છે. હવે આપણે એ ચર્ચા કરીએ કે પવનનું એટલે કે લહેરોનું સર્જન કઈ રીતે થાય છે. તો મિત્રો, સૂર્યના કિરણો આપણી પૃથ્વી પર પડે છે. સૂર્યના કિરણો જળાશય ઉપર પણ પડે અને પૃથ્વીની સપાટી ઉપર પણ પડે છે. તો એનામાં અમુક કિરણો જે છે એ પૃથ્વીની જમીન
અને જળાશયોમાં શોષણ પામે છે અને બાકીના મોટા ભાગના કિરણો જમીન અને જળાશયો દ્વારા પરાવર્તિત થઈ જાય છે અને આ પરાવર્તિત કિરણો વાતાવરણને ગરમ કરે છે અને હવામાં પવનનું નિર્માણ થાય છે. કઈ રીતે થાય છે તો મિત્રો આપણે અહીં જોઈએ. અહીં સૂર્ય છે, એ સૂર્યના કિરણો ભૂમિ ઉપર પણ પડશે અને પાણી ઉપર પણ પડશે. તો સૂર્યના અમુક કિરણો આ ભૂમિ દ્વારા શોષણ પામશે અને અમુક કિરણો પાણી દ્વારા શોષણ પામશે. જે શોષાઈ ગયા એ તો શોષાઈ ગયા, પણ વધારાના જે કિરણો છે એ પરાવર્તન પામશે, પરાવર્તિત થશે ભૂમિ ઉપરથી અને જળાશય ઉપરથી. અહીં જે તમને બતાવ્યું છે ઉપરના કિરણો એ પરાવર્તન પામે છે અને એ પરાવર્તન થશે એટલે એ કિરણોમાં જે ઉષ્મા રહેલી છે એ ઉષ્મા વાતાવરણમાં જે હવાના કણો છે એને પ્રભાવિત કરશે, એટલે કે હવાના કણોને ઉષ્મા પ્રેરશે અને હવાના કણો ગરમ થશે, હવા ગરમ થશે અને વાતાવરણ ગરમ થશે અને આ રીતે દબાણો સર્જાશે. એ દબાણો જે સર્જાશે એની ચર્ચા આપણે આગળ કરીશું. દબાણ સર્જાશે અને વાતાવરણમાં ગરમી ઉત્પન્ન થશે. તો આ રીતે વાતાવરણમાં પવનો નિર્માણ પામશે. હવે પવનમાં દરિયાઈ પવન અને જમીનના પવન ખૂબ જ અગત્યનો અને સમજવા લાયક ટોપિક છે કે મિત્રો આપણે જેમ જોયું તેમ જમીન ઉપર અને જળાશયો ઉપર સૂર્યના સમાન કિરણો પડે છે. એટલે દિવસ દરમિયાન સમુદ્ર પરની જે હવા હશે એ જમીનની હવા કરતાં ઝડપી ગરમ થશે. જમીન સૌથી વધુ ગરમ થશે અને જળાશયોની સપાટી ઓછી ગરમ થશે. એટલે જ્યારે જમીન ગરમ થશે એટલે જમીનની ઉપરની જે હવા હશે એ હવા પાતળી બનશે. અહીં સૂર્યનો પ્રકાશ પડે છે એટલે જે અહીંયા હવા હશે એ ગરમ બનશે, જે તમને અહીં મેં દર્શાવ્યું છે. હવા ગરમ બનશે એટલે એ હવા ઉપરની તરફ ગતિ કરશે. ઉપરની તરફ ગતિ કરશે એટલે અહીં જગ્યા ખાલી થશે. અહીંયા જે હવા હતી એ હવા તો ઉપર ચાલી ગઈ, એટલે અહીંયા જે હવાની જગ્યા છે એ ખાલી થશે. એટલે અહીં હવાનું હલકું દબાણ સર્જાશે, ઓછું દબાણ સર્જાશે. હવે આપણે દરિયાની વાત કરીએ તો દરિયાનું જે જળ છે એ સૂર્યના પ્રકાશથી ઓછું ગરમ થશે. એટલા માટે દરિયાની ઉપર જે હવા હશે એ જમીનની સાપેક્ષે ઘટ એટલે કે જાડી હવા હશે. અહીંથી જે પાતળી હવા બની અને હવાના કણો ઉપર ગયા એ જગ્યાએ હવે સમુદ્રની ઠંડી હવા અહીં પ્રવેશ કરશે. સમુદ્રની હવા અહીં આવશે એટલા માટે જે જગ્યા ખાલી હતી એ ખાલી જગ્યામાં વાતાવરણની એ ઠંડી હવા ત્યાં સ્થાન પામશે. તો જમીન પર હવાનું ઓછું દબાણ હતું અને દરિયાની ઉપરની જે હવા છે ત્યાં વધુ પ્રમાણ હતું. એટલે એ હવા વધુ દબાણવાળી ઓછા દબાણ તરફ ગતિ કરી. એટલે દિવસ દરમિયાન પવનની દિશા સમુદ્રથી જમીનની તરફ આપણને જોવા મળે છે. તમને પ્રશ્ન પૂછાય કે દિવસ દરમિયાન
પવનની દિશા શું હોય? તો જવાબમાં આપણે એવું લખી શકીએ કે દિવસ દરમિયાન પવનની દિશા જળાશયોથી જમીન તરફ હોય, અને આપણે સૌએ આ અનુભવ કર્યો હશે. તો દિવસ દરમિયાન આપણને આ ઘટના જોવા મળે છે. હવે આપણે રાત્રિ દરમિયાન જોઈએ તો શું થાય કે દિવસમાં જે જમીન સૌથી વધુ તપી ગઈ હતી એ જ જમીન શીતળ થઈ જશે, એટલે કે ઠંડી થઈ જશે, અને દરિયાનું પાણી છે એ ઠંડુ થશે, પણ જમીનની સાપેક્ષે જલ્દી ઠંડુ નહીં થાય. આથી જમીન પરની જે હવા છે એ સમુદ્રના પાણી પરની હવા કરતાં વધુ શીતળ હશે અને વધારે દબાણવાળા વિસ્તારનું સર્જન કરશે. રાત્રિ દરમિયાન જમીનની ઉપર જે હવા હશે એ ઘટ અને ઠંડી હશે, અને દરિયા ઉપરની જે હવા હશે એ ગરમ અને પાતળી હશે. તો રાત્રિ દરમિયાન શું થશે કે દરિયાની ઉપરની જે ગરમ હવા છે એ હવા ઉપરની તરફ ગતિ કરશે, એટલે જ્યાં ગરમ હવા છે ત્યાં જગ્યા ખાલી થઈ જશે. એ જગ્યા ખાલી થઈ જશે એટલે એની જગ્યાએ જમીન પરની જે હવા છે ઘટ હવા એ અહીં ગતિ કરશે. એ ગતિ કરશે એટલા માટે પવનની દિશા જમીનથી જળાશય તરફ જોવા મળશે. તો સમુદ્રની ઉપરની જે હવા છે ત્યાં હવાનું પાતળું દબાણ, અને જમીન પરની જે હવા છે ત્યાં હવાનું ઘટ્ટ દબાણ એટલે કે મોટું દબાણ જોવા મળશે. એટલે પવનની દિશા રાત્રે જમીન પરથી દરિયા તરફ હશે. મિત્રો યાદ રાખજો, ખૂબ અગત્યની વાત છે. ઘણાને આમાં કન્ફ્યુઝન થઈ જતું હોય છે, અને પરીક્ષામાં કઈ રીતે પૂછે છે એ આવશ્યકતા જોવાની છે કે દિવસ દરમિયાન કહે છે કે રાત્રિ દરમિયાન કહે છે. તો દિવસ દરમિયાન શું થાય અને રાત્રિ દરમિયાન શું થાય એ આપણે અહીં ચર્ચા કરી. તો આ ઘટના પાછળનો આપણે નિષ્કર્ષ શું બતાવી શકીએ કે દિવસ દરમિયાન શું થાય, જમીન પરની જે હવા છે એ પાતળી બનશે અને પાણી પરની હવા ઘટ્ટ બનશે. શા માટે? કારણ કે સૂર્યના તાપથી જમીન વધુ ગરમ થાય છે અને પાણી ઓછું ગરમ થાય છે. એટલે જમીન પરની હવા, જમીન ગરમ થશે એટલે જમીન પરની હવા પાતળી થશે. એ પાતળી હવા ઉપરની તરફ ગતિ કરશે. એ પાતળી હવાની જગ્યાએ પાણી પરની જે ઘટ્ટ હવા છે એ ત્યાં આવશે, એટલે હવાનું દબાણ સર્જાય છે. અહીં સમુદ્ર અથવા તો જળાશય પરની હવા જમીન તરફ આવશે, એટલે દિવસ દરમિયાન પવનની દિશા સમુદ્રથી જમીન તરફ છે. રાત્રે આ ક્રિયા ઉલટી થઈ જશે. રાત્રે જમીન ઠંડી થઈ જશે, એટલે જમીન પરની જે હવા હશે એ હવા ઘટ્ટ થઈ જશે, અને પાણી પરની જે હવા છે એ જમીનની સાપેક્ષે પાતળી હશે. એટલે એ પાણી પરની પાતળી હવા ઉપર તરફ ગતિ કરશે, અને ત્યાં જે જગ્યા બનશે એ જગ્યા પર જમીનની ઘટ્ટ હવા ત્યાં સ્થાન પામશે. એટલે રાત્રિ દરમિયાન પવનની દિશા જમીનથી દરિયા તરફ જોવા મળે છે. મિત્રો, આપણા પાઠ્યપુસ્તકના પાના નંબર 190 ઉપર પ્રવૃત્તિ 14.2 સરસ મજાની પ્રવૃત્તિ આપેલી છે. આ પ્રવૃત્તિ એવી છે કે જે તમે ઘરે પણ કરી શકો છો. તમારે એક બીકર અથવા તો એક પાત્ર લેવાનું છે. એ પાત્રમાં એક મીણબત્તી મૂકી અને એને પ્રજ્વલિત કરવાની છે. થોડો સમય એ પાત્રમાં મીણબત્તીને પ્રજ્વલિત થવા દો, એટલે એ પાત્રની અંદર, બીકરની અંદર એક અલગ પ્રકારની હવાનું સર્જન થશે. હવે આ બાજુ બીજું તમે એક અગરબત્તી લઈ અને એને પ્રજ્વલિત કરો, અને એનો જે ધુમાડો નીકળશે એ ધુમાડાને તમે બીકરથી દૂર એ ધુમાડાનું અવલોકન કરો કે ધુમાડો કઈ રીતે
ઉપર જાય છે। થોડા સમય પછી એ અગરબત્તીને તમે પાત્ર પાસે લાવો, પાત્ર પાસે લાવો અને પછી અગરબત્તીના ધુમાડાની દિશા, એની ગતિ જુઓ તો તમને શું જોવા મળશે એ તમે અવલોકન કરી અને પછી તમે બતાવજો। તો આ પ્રવૃત્તિમાં આપણને અવલોકન એ જોવા મળશે કે જ્યારે અગરબત્તીને આપણે બીકરથી દૂર રાખેલી હશે ત્યારે એના ધુમાડા અસ્તવ્યસ્ત દિશામાં ગતિ કરતા હશે, પરંતુ જ્યારે એ અગરબત્તીને આપણે બીકરની નજીક લાવશું એટલે જે અગરબત્તીનો ધુમાડો છે એ એક સીધી રેખામાં, સીધી દિશામાં ઉપરની તરફ ગતિ કરશે। શા માટે? કારણ કે પાત્રની અંદર જ્યાં મીણબત્તી પ્રજ્વલિત કરી છે એ હવા પાતળી થઈ ગઈ છે અને પાતળી હવા પર ઘટ હવા દબાણ કરે અને એના દબાણના લીધે મીણબત્તીનો અગરબત્તીનો ધુમાડો ઉપરની તરફ એક સીધી રેખામાં, એક સીધી દિશામાં ગતિ કરતો જોવા મળશે। દરેક વિદ્યાર્થીઓ આ પ્રવૃત્તિ તમારા ઘરે કરી શકો છો અને જેથી તમે એનું અવલોકન કરી અને બતાવી શકો છો। આગળ આપણે મિત્રો જોઈએ કે હવાનું દબાણ પાતળું અને ઘટ એ સમુદ્ર અને જમીન પરનું ઉદાહરણ લઈને આપણે ચર્ચા કરી। આવું જ દબાણ પર્વતીય પ્રદેશોમાં આપણને જોવા મળે છે। પર્વતીય પ્રદેશોમાં કઈ રીતે જોવા મળે છે તો એની આપણે ચર્ચા કરીએ। પર્વતીય પ્રદેશોમાં દિવસે શું થાય કે તમે મનમાં એક ચિત્ર ધારો કે બે પર્વત છે અને એ બે પર્વતની વચ્ચે ખીણ જેવો પ્રદેશ છે। તો દિવસ દરમિયાન સૂર્યનો પ્રકાશ પર્વત ઉપર પણ પડશે અને ખીણ ઉપર પણ પડશે। તો સૂર્યના પ્રકાશથી પર્વત સૌથી વધુ ગરમ થશે કે ખીણ સૌથી વધુ ગરમ થશે? સ્વાભાવિક છે કે પર્વત સૌથી વધુ ગરમ થશે ને ખીણ પર્વતની સાપેક્ષે ઓછી ગરમ થશે, કારણ કે સૂર્યના પ્રકાશ સીધા પર્વત પર પડે છે અને ખીણ નીચે છે એટલે સૂર્યના પ્રકાશને પહોંચતે વાર લાગશે। તો પર્વત ઝડપી ગરમ થાય છે અને ખીણ પર્વતની સાપેક્ષે ઓછી ગરમ થાય। તો જેમ પર્વત ગરમ થશે, જે આગલા આપણે ઉદાહરણમાં જોયું એમ પર્વત ગરમ થયેલો હશે એટલે પર્વત પરની જે હવા હશે એ પાતળી થશે અને એ પાતળી હવા ઉપરની તરફ ગતિ કરશે। એ પાતળી હવા ઉપરની તરફ ગતિ કરશે એટલે એ હવા જ્યાં હતી એ સ્થાન ખાલી થશે। આ બાજુ જે નજીકમાં ખીણ છે એ વધુ ગરમ થતી નથી એટલે એના ઉપરની હવા ઘટ હશે એટલે હવાનું દબાણ ઘટ જોવા મળશે। હવાના ઓછા દબાણ કે જે પર્વત ઉપર જોવા મળતું હતું, પર્વત પરની હવા ઉપર જશે એટલે ખીણ ઉપરની જે ગરમ હવા, જે ખીણ ઉપરની જે ઠંડી હવા છે એ પર્વત ઉપર ગતિ કરશે, પર્વત તરફ જશે। એટલે દિવસ દરમિયાન પવનની દિશા કઈ હશે? ખીણથી પર્વતની તરફ। જે આપણે અહીં ઉદાહરણમાં મિત્રો જોઈ શકીએ છીએ કે અહીં આ બે પર્વત છે અને વચ્ચેનો આ જે ભાગ છે એ ખીણ છે। તો દિવસ દરમિયાન સૂર્યના કિરણો પણ આ ખીણ ઉપર અને પર્વત ઉપર પણ પડશે। પર્વત ઉપર પડશે એટલે પર્વતની ઉપરની જે હવા હશે એ હવા ઘટ બનશે, એ હવા પાતળી બનશે અને એ પાતળી હવા ઉપરની તરફ ગતિ કરશે। ઉપરની તરફ ગતિ કરશે એટલે આ ખીણની જે ઘટ હવા છે એ ઘટ હવા પર્વત તરફ ગતિ કરશે, કારણ કે ખીણના ભાગમાં હવાનું વધુ દબાણ છે અને પર્વત પર ઓછું દબાણ છે એટલે દિવસ દરમિયાન પવનની ગતિ શું હશે? ખીણથી પર્વત તરફ। હવે રાત્રિ દરમિયાન શું જોવા મળશે?
તો રાત્રિ દરમિયાન વાતાવરણ ઠંડુ થઈ જશે, એટલે પર્વત પણ ઝડપી ઠંડો થઈ જશે અને પર્વતની સાપેક્ષે ખીણ ઝડપી ઠંડી થશે નહીં. એટલા માટે જે ખીણનો વિસ્તાર છે એની હવા પાતળી હશે અને પર્વત પરની હવા ઘટ હશે. તો ખીણ પરની પાતળી હવા છે એ તમે જોજો, અહીં આ ખીણ પરની પાતળી હવા ઉપર તરફ જશે, વાતાવરણમાં ઉપર તરફ જશે અને ત્યાં જગ્યા ખાલી થશે. પર્વતની ઉપર ઘટ હવા હશે અને એ ઘટ હવા નીચે તરફ આવશે, એટલે હવાનું દબાણ સર્જાશે. ખીણમાં હવાનું પાતળું દબાણ અને પર્વત પર હવાનું ઘટ દબાણ સર્જાશે, એટલે પર્વત પરથી હવા નીચે તરફ આવશે, એટલે રાત્રિ દરમિયાન પવનની દિશા પર્વતથી ખીણ તરફ હશે. જે તમે અહીં સ્લાઇડ ઉપર જોઈ શકો છો કે પર્વતની સપાટી ઝડપથી રાત્રિ દરમિયાન ઠંડી થાય, એના પર હવા ભારે હોય, ખીણ પર હવા ગરમ હોય, આથી હવાનું પાતળું દબાણ સર્જાય અને પર્વત પરથી હવા ખીણ તરફ આવે, એટલે પવનની ગતિ પર્વતથી ખીણ તરફની ગતિ. મિત્રો, ઘણી આવી કુદરતમાં ઘટનાઓ આપણને જોવા મળતી હોય છે. તો આ ઘટનાઓ જે છે એ હવાના દબાણ દ્વારા સર્જાય છે, પાતળા દબાણ અને વધુ દબાણ. જ્યાં હવાનું પાતળું દબાણ થાય એ પાતળા દબાણ પર હવાનું વધુ દબાણ અસર કરે, એટલા માટે પવનો નિર્માણ પામતા હોય છે. આપણે અહીંયા ચર્ચા કરી એ મુજબ હવાની ગતિને અસર કરતા અન્ય પરિબળો પણ હોય છે. પવન નિર્માણ થાય એ માટે આ ઘટના છે, એના આધારે આપણે કહી શકીએ કે હવાની ગતિને અસર કરતા અન્ય પરિબળોમાં પૃથ્વીના પરિભ્રમણની ગતિ. પૃથ્વી પરિભ્રમણ કરે છે એટલે પવનની ગતિમાં ફેરફાર જોવા મળે. બીજું, પવનના માર્ગમાં આવતી પર્વતીય શૃંખલાઓથી હવાની ગતિ અવરોધાય છે. પવન એના મૂળ રીતે ગતિ કરતો હોય એની વચ્ચે એની વચ્ચે બીજા પર્વતો હોય તો પવનની ગતિને અવરોધક મળે છે. સામાન્ય ઉદાહરણ આપણે જોઈએ કે આપણે સાયકલ લઈને જતા હોઈએ અને પવન આપણી સામે આવતો હોય તો આપણી ગતિ અવરોધાય છે, અને આપણે સાયકલ લઈને જતા હોય અને આપણી પાછળથી જો પવન આવતો હોય તો આપણી સ્પીડ, આપણી ગતિ વધી જાય. તો અહીં પવન જે ગતિ કરતો હોય એના માર્ગમાં અવરોધક સ્વરૂપે પર્વતની શૃંખલાઓ હોય અને હવાની ગતિ અવરોધાય છે. તો હવાની ગતિને પણ અસર કરતા આ અન્ય પરિબળો છે. તો મિત્રો, આપણે આજે આપણા પુસ્તકનો ટોપિક હવાની ગતિ અને પવનોમાં સરસ મજાની ચર્ચા કરી. દરિયાઈ પવન અને જમીનના પવનમાં શું દબાણનો ફેરફાર થાય છે, પર્વતીય પ્રદેશમાં હવાના દબાણોથી શું ફેરફાર થાય છે, એની ચર્ચા આપણે કરી. તમને કાંઈ પણ આ ટોપિકને રિલેટેડ કંઈ પ્રોબ્લેમ્સ હોય, તમારી કાંઈ મુશ્કેલી હોય તો તમે કોન્ટેક કરી શકો છો, તમે વધારે જાણકારી પ્રાપ્ત કરી શકો છો. આવા અલગ અલગ વિડીયો દ્વારા આપણે આપણા અભ્યાસને વધુ સઘન અને સરળ બનાવવાનો પ્રયાસ કરીએ છીએ. કાંઈ પણ મુશ્કેલી હોય તો તમે પ્રશ્ન પૂછી શકો છો, અને આ વિડીયોના આધારે તમને હું પ્રશ્નો પણ આપતો રહીશ કે જેથી તમે એ પ્રશ્નોના જવાબ આપી શકો. તો ધન્યવાદ મિત્રો, તમારો ખૂબ ખૂબ આભાર. તમે તમારા આ અભ્યાસક્રમમાં સારી કારકિર્દી, તમારું ભવિષ્ય ઘડી શકો, આ કુદરતની જે ઘટનાઓ છે એને તમારા જીવન સાથે જોડી શકો, એનો અભ્યાસ કરી શકો એવી હું આશા રાખું છું. ધન્યવાદ.